હલો ગાઈસ, ગુડ મોર્નિંગ. આજે મને સવારમાં ભૂખ લાગી એટલે બ્રશ કરીને હતી તે સૌથી પહેલાં કિચનમાં જઈને જોયું તો ભીંડાનું શાક અને રોટલી હતું, જે જોઈને બહુ જ ખુશ થઈ ગઈ. જમીને પછી જોયું તો કિચન બહુ જ ખરાબ હતું, એટલે મને થયું કે બીજું બધું કામ પછી થશે, પહેલાં મારે કિચન સાફ કરવું પડશે. કિચન સાફ કરતાં ધવલને કીધું ચલો ધવલ આજે આપણે ક્યાંક બહાર જઈએ, કેમ કે આજે સન્ડે છે. ધવલ કે ના, બીજા સન્ડે જશું, કેમ કે આજે મને બહુ જ માથું દુખે છે. પછી મેં કીધું કંઈ નહીં. પછી બાજુમાં જઈને જોયું તો બેડ બહુ જ ખરાબ હતો, બધા બ્લેન્કેટ વાળી દીધા અને બધું સરખું કરી દીધું. બિચારા મારા ચંગુ મંગુને પણ મેં સાઈડમાં મૂકી આખી ચાદર કાઢી અને બધી આખી સાફ કરીને પાથરી દીધી. જો તમે કેટલી ફાઇન લાગે છે. પછી કચરો કાઢી નાખ્યો, પોતું મારી દીધું. જો મારું આખું ઘર કેટલું ફાઇન લાગે છે, કોમેન્ટ જરૂર કરજો. પછી હતું તે યાદ આવ્યું કે મારે તો નાવાનું જ બાકી છે, એટલે હતી તે મેં ધવલને કીધું ધવલ પાણી કાઢી આપું, નાવા જાઉં. નાઈને આવીને પછી જો હું કેટલી ફાઇન લાગું છું, મેં કેટલા મસ્ત કપડાં પહેરે છે. ધવલ કે તું ફાઇન તો લાગે છે, પણ તારે થોડું ઘણું મેકઅપ કરવાની જરૂર છે, કેમ કે રીલ્સ બનાવવાની છે. મેં કીધું ઓકે. તો મેં તો તે ટોનર લગાવી દીધું, પ્રાઇમર લગાવી દીધું, થોડોક કોમ્પેક્ટ પાવડર લાઇટ લગાવી દીધું. કોમ્પેક્ટ પાવડર લગાવ્યા પછી મેં હતું તે લાઇનર લગાવી ત્યારે મારે કેવું થયું, એક લાઇનર ડાર્ક થઈ ગઈ ને એક લાઇનર લાઇટ થઈ ગઈ. પછી હવે હું શું કરું, તો એ મેં કીધું ચલો એડજસ્ટ કરી દેવાશે, અને પછી કાજલ લગાવીને બધું સરખું કરી દીધું. પછી લિપસ્ટિક લગાવ્યા પછી થયું કે થોડુંક બ્લશર લગાવવું, પણ પછી મેં કીધું ના વિચારું. તમે મને કોમેન્ટ જરૂર કરજો કે મારે બ્લશર લગાવવા જેવું છે કે નથી, જરૂર કરજો. હા ને. પછી મેં તો રીલ્સ બનાવતા ભૂખ લાગી, એટલે ધવલને કીધું ચલો ધવલ મેગી બનાવીએ. ધવલ કે ઓકે. ધવલને ડુંગળી સમારવા બેસાડ્યા, એટલે મમ્મીએ બીજી બધી તૈયારી કરી અને અમે લોકોએ મેગી બનાવી. તો તમે જુઓ કે મેગી કેટલી મસ્ત બની છે, અને પછી મેગી ખાઈ પણ લીધી. તો તમે આજે સન્ડે શું કર્યું, કોમેન્ટ જરૂર કરજો.